Guys, my name is Parth Tamboli. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજે આપણે લોકો સમજવા જઈ રહ્યા છે બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. સૌથી પહેલા તેની લિમિટેશન્સ છે, નીડ છે, સર્કિટ ડાયાગ્રામ છે, વર્કિંગ પ્રિન્સિપલ છે, બેઝિક એન્ડ બાયસ સેટિંગ અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન. સૌથી પહેલા આપણે સમજી લઈશું લિમિટેશન્સ ઓફ ડિફરન્શિયલ પ્રોટેક્શન. CT saturation during a short circuit. The CT magnetic circuit can saturate causing the relay to operate the external coils of low stability. એટલે કે CT નું સેચ્યુરેશન થાય છે તે દરમિયાન એક્સટર્નલ કોર્ડ જો CT ની અંદરની સાઈડ હોય છે તો તે તરત ઓપરેટ થઈ શકે છે, પરંતુ જ્યારે એક્સટર્નલ કોર્ડ બહારની સાઈડ હોય તો ઓપરેટ થઈ શકતી નથી. આ દરમિયાન CT સેચ્યુરેશન શું કામ થાય? કારણ કે તેની જે ડિઝાઇન હોય છે તે તેની મર્યાદાને વિટાવી જાય છે, તેના લીધે સેચ્યુરેશન થાય છે. આ ઉપરાંત સેચ્યુરેશનને ઘટાડવાની કેટલીક રીતો બી છે, જેમ કે CT ની પસંદગી છે, વધારે લેવાની એટલે CT સ્ટેબિલિટી ક્લોઝ ના થાય તે રીતે. External force differential protection is not effective against external force that don't cause a current imbalance. એટલે કે જ્યારે એક્સટર્નલ ફોલ્ટ આવે છે, જ્યારે એક્સટર્નલ ફોલ્ટ ડિફરન્શિયલ પ્રોટેક્શનની પ્રોટેક્ટેડ ઝોનની અંદરની સાઈડ આવે છે તો તે ઓપરેટ થઈ શકે છે, પરંતુ તો પ્રોટેક્ટેડ ઝોનની બહારની સાઈડ જ્યારે એક્સટર્નલ ફોલ્ટ કોઈ પણ થાય છે તો પ્રોટેક્ટ થઈ શકે. એટલે સરળ ભાષામાં એવું જ કહેવા જાય છે કે કોઈ પણ ડિફરન્શિયલ પ્રોટેક્શન જ્યારે આવે છે ત્યારે તે પ્રોટેક્ટેડ ઝોનની અંદર હોય તો તે કમ્પ્લીટ રીતે કામ કરે છે. જ્યારે external port તે બહારની સાઈડ આવે તો તે કામ કરતું નથી. Pilot wire length of the pilot wire may differ respectively if the CT and machine are located in a different zone. એટલે કે પાયલોટ વાયરની લંબાઈ, the length of the pilot wire એટલે કે પાયલોટ વાયરની લંબાઈ લાંબી રાખવામાં આવે છે, કારણ કે તેના CT અને મશીનની અલગ જગ્યાએ લોકેટ કરવામાં આવે છે. સરળ ભાષામાં કહેવા એ જ માંગે છે કે પાયલોટ વાયરની લંબાઈ આપણે કાયમ લાંબી રાખવી જોઈએ, કારણ કે એમાં જે CT અને મશીન હોય છે તેની અંદર આપણે અલગ અલગ હોઈ શકે છે. અને જે પાયલોટ વાયરની લંબાઈ છે તેમાં જે લોંગર વાયર છે તેની લંબાઈ વધારે રાખવામાં આવે છે. તે ટ્રાન્સમિશન લાઇન પર અસર પડી શકે છે, તેથી પાવર સ્ટેશન પર બી અસર થાય છે. સેન્સિટિવિટી ડિફરન્શિયલ રિલે આર સેન્સિટિવ ટુ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સ within the protected zone but not as sensitive to faults outside the protected zone. એટલે સેન્સિટિવ એટલે આ કહેવાય માંગે છે કે આપણે જે ડિફરન્શિયલ રિલે છે તે જ્યારે પ્રોટેક્ટેડ ઝોનની અંદરની સાઈડ કોઈ પણ ફોલ્ટ થાય છે ત્યારે ખૂબ સેન્સિટિવ ધરાવે છે, પરંતુ જ્યારે ફોલ્ટ એ આઉટસાઇડ એટલે કે પ્રોટેક્ટેડ ઝોનની બહારની સાઈડ ફોલ્ટ થાય છે તે સેન્સિટિવિટી ધરાવતું નથી. સરળ ભાષામાં સેન્સિટિવિટી કહેવા એ જ માંગે છે કે ડિફરન્શિયલ રિલે તે પ્રોટેક્ટેડ ઝોનની અંદર કોઈ પણ ફોલ્ટ થાય છે ત્યારે તે સેન્સિટિવિટી ખૂબ ધરાવે છે, પરંતુ જ્યારે પ્રોટેક્ટેડ ઝોનની બહારની સાઈડ એટલે આઉટસાઇડ કોઈ પણ ફોલ્ટ થાય છે તો તે ઓછી સેન્સિટિવ હોય છે. બરાબર છે. હવે આપણે લિમિટેશન જોઈએ. હવે આપણે જોવા જઈશું તેનું નીડ ઓફ બાયસ પ્રોટેક્શન. બાયસ પ્રોટેક્શન એટલે કે આપણને બાયસ પ્રોટેક્શનની જરૂર શું કામ પડે છે કે જે આપણે જે પ્રોટેક્શનનો ટ્રાન્સફોર્મર છે તેનામાં આપણે બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન લગાવીએ તો તે આ મુજબ છે. બાયસ પ્રોટેક્શન ઇઝ યુઝડ ટુ પ્રિવેન્ટ ધ રિલે ફ્રોમ ટ્રિપિંગ ડ્યુ ટુ એક્સટર્નલ ફોર્સ ઓર મિસમેચ in the current transformer outputs. It stands additional check performed before the relay operates. એટલે કે આપણને કહેવા એ જ લાગે છે કે બાયસ પ્રોટેક્શન આપણે શું કામ લગાવીએ, કારણ કે તેના એક્સટર્નલ ફોલ્ટ હોય છે તે અને તેના કરંટ ટ્રાન્સફોર્મરના આઉટપુટના ગડબડને લીધે આપણે લોકો બાયસ પ્રોટેક્શન લગાવીએ છીએ. આ ઉપરાંત બાયસ પ્રોટેક્શનની પદ્ધતિ તે રિલે ઓપરેટ કરતા પહેલાનું એક ચેક કરવા માટેનું એક આગળની સુવિધા છે. The bias is the ratio of the number of turns in the restraining coil to the number of the turns in the operating coil. એટલે કે કહેવા એ જ લાગે છે કે આપણે રિસ્ટ્રેનિંગ કોઇલ છે અને ઓપરેટિંગ કોઇલ છે તેના વચ્ચે જે ટર્નની સંખ્યા છે તેનો આપણને ગુણોત્તર દર્શાવે છે. એમાં સરળ ભાષામાં એ જ કહેવા માંગે છે કે જે રિસ્ટ્રેનિંગ કોઇલ છે તે અને ઓપરેટિંગ કોઇલ છે તે બંને વચ્ચે એક સમાન હોય છે, એટલે કે ટર્નની સંખ્યા વધારે ફરક હોતો નથી. The bias characteristic is a check that takes into account the amount of current flowing through the relay. એટલે કે આ એક બાયસ ચકાસણી આપણને એ છે કે કરંટમાંથી વહેતી માત્રા. Characteristic is a check that takes into account the amount of current flowing through the relay. એટલે કે આ એક એવી ચકાસણી છે જે તેના અમાઉન્ટમાં કેટલા માત્રામાં તેમાંથી કરંટ ફ્લો કરે છે તે આપણને દર્શાવે છે. એટલે સરળ ભાષામાં એ જ તપાસ કરે છે કે બાયસ કેરેક્ટરિસ્ટિક એ પ્રમાણમાં એ છે કે જ્યારે કોઈ મોટો ફોલ્ટ આવે છે ત્યારે તે ટ્રીપ થાય તેને સુનિશ્ચિત કરવામાં આવે છે, કારણ કે કોઈ નાના ફોલ્ટ આવે ત્યારે બી તે ઓપરેટ થઈને ટ્રીપ થઈ શકે તેવું ના થાય તેના માટે આ કેરેક્ટરિસ્ટિક તે ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈશું અ ડિફરન્ટ પ્રોટેક્શન રિલે કમ્પેર ધ ફેઝ એંગલ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ. એટલે કે ડિફરન્શિયલ પ્રોટેક્શન છે તે ઇલેક્ટ્રિક ક્વોન્ટિટી એટલે કે ફેઝ એંગલ અને મેગ્નિટ્યુડ વચ્ચેની
તે આપણને સરળ ભાષામાં કહેવા એ જ માંગે છે કે જ્યારે ફેઝ એંગલ એટલે કે તેના કઈ દિશામાં હોય છે તે એટલે મેગ્નિટ્યુડ એટલે કે એની તાકાત તે કોઈ પણ એમાં કોઈ પણ ગડબડ થાય કાં તો કોઈ ફોલ્ટ આવે ત્યારે તે ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે તે ઓપરેટ થાય છે એટલે કે ટ્રીટ થાય છે. હવે આપણે જોઈશું ધ ટેકનિક કેન ઇન્ક્રીઝ સિસ્ટમ સ્ટેબિલિટી એન્ડ પ્રિવેન્ટ બ્રેકઆઉટ્સ એન્ડ કાસ્કેડિંગ આઉટેજ. એટલે કે આ ટેકનિક એક એવી છે કે જે સિસ્ટમની સ્ટેબિલિટી વધારે છે એટલે કે જ્યારે બ્રેકઆઉટ થાય છે, કાસ્કેડિંગ થાય છે કાં તો કોઈ વીજળી જતી રહે છે એવા ટાઈમે તે મદદરૂપ કરે છે. તે સરળ ભાષામાં કહેવા એ જ માંગે છે જ્યારે બ્લેકઆઉટ ખાતે એવું થાય છે ત્યારે તેની આપણે કઈ રીતે તે પુરવઠો આપણે પૂરો પાડી શકીએ. તેના માટે બેટરી વગેરેનો સિમ્પલ આપણે યુઝ કરી શકીએ. Bias protection prevents the relay from tripping when the fault current is different from the relay set value. એટલે કે આપણને bias protection ને કહેવાય જ માંગે છે કે આપણે રિલેમાં જે વેલ્યુ સેટ કરેલી હોય છે તેના કરતાં જો ફોલ્ટ વધારે કે જતો રહે ત્યારે તે ઓપરેટ થાય છે. આપણે નીડો જો તે bias protection આપણને કહેવા એ જ માંગે છે કે જ્યારે પણ કોઈ પણ ફોલ્ટ આવે છે કાં તો કોઈ પણ રેશિયો અલગ પડે છે એમાં ગડબડ થાય છે રિસ્ટેટિક કોઇલના ઓપરેટિંગ કોઇલમાં કેરેક્ટરિસ્ટિકમાં કોઈ પણ ખામી આવે છે કાં તો તેના મેગ્નિટ્યુડ ફેઝ એંગલમાં કોઈ ખામી આવે છે ત્યારે તે પ્રોટેક્શનને એક વધારાની ચકાસણી માટેનો એક પ્રોટેક્ટિવ ડિવાઇસ છે. બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. આજે આપણે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈશું. આ સર્કિટ ડાયાગ્રામ સ્ટાર ટુ ડેલ્ટા પાવર ટ્રાન્સફોર્મરનો છે. આમાં સ્ટાર ટુ સ્ટાર, ડેલ્ટા ટુ ડેલ્ટા એવા અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર આવે છે. આજે આપણે એમાં સ્ટાર ટુ ડેલ્ટા જોઈશું. આનું મેન મુખ્ય કામ છે ટ્રાન્સફોર્મરને પ્રોટેક્ટ કરવાનું. જો ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણસર ફોલ્ટ આવે ધારો કે કોઈ વોલ્ટેજ અપ થઈ જાય કે ડાઉન થઈ જાય તો અપ વોલ્ટેજમાં સીટીનો ઉપયોગ સીટી એને એક્ઝોસ્ટ કરે છે અને પછી તે ઓપરેટિંગ કોઇલને કહે છે. ઓપરેટિંગ કોઇલ સ્વિચ ટ્રિપ કરી નાખે છે. આમાં આપણે ડેલ્ટા પાવર ટ્રાન્સફોર્મરમાં સ્ટાર સિટીનો ઉપયોગ કર્યો છે અને આ સાઈડ આપણે સ્ટાર ટ્રાન્સફોર્મરમાં ડેલ્ટા સિટીનો ઉપયોગ કર્યો છે. તો આવું કેમ? તો ધારો કે વોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મર ફેઝ ચેન્જ જોવા મળે છે. તો કોઈ કારણસર ફેઝ ચેન્જ થાય તો ફેઝ ચેન્જ વખતે જો ડેલ્ટા ટ્રાન્સફોર્મરમાં આપણે ડેલ્ટા સિટીનો ઉપયોગ કરીએ તો વોલ્ટેજ અપ થઈ જાય છે અને જો વોલ્ટેજ અપ થઈ જાય તો એ ઓપરેટિંગ કોઇલને આપે છે. ઓપરેટિંગ કોઇલમાં જ્યારે કરંટ ફ્લો થાય છે તો સ્વિચ ટ્રિપ થઈ જાય છે. આ ના થાય એના માટે આપણે ઓપોઝિટ લગાવીએ છીએ. ધારો કે ડેલ્ટા પાવર ટ્રાન્સફોર્મરમાં આપણે સ્ટાર સિટીનો ઉપયોગ કરીએ છીએ અને સ્ટાર પાવર ટ્રાન્સફોર્મરમાં આપણે ડેલ્ટા સિટીનો ઉપયોગ કરીએ છીએ. હવે આમાં જો કોઈ કારણસર વધારે પડતો હાઈ વોલ્ટેજ આવે છે તો હાઈ વોલ્ટેજ આ સિટી એક્રોસ કરે છે અને એના કારણથી બાયસ વાઇન્ડિંગ ઓફ રિલે એમાંથી કરંટ ફ્લો થાય છે અને એના દ્વારા ઓપરેટિંગ કોઇલને મળે છે. હવે આમાં આપણે બંને સિટી સ્ટાર ટાઈપની સિટી અને ડેલ્ટા સાઈડની સિટી બંનેની વેલ્યુ આપણે સેમ રાખીએ છીએ. ધારો કે આ સિટી આપણી 100:1 રેશિયોની છે અને આ સાઈડની આપણી 100:1 રેશિયોની છે. એટલે ધારો કે આમાંથી 100 એમ્પિયરનો પ્રવાહ ફ્લો થશે તો બાયસ વાઇન્ડિંગમાંથી આપણને 1 એમ્પિયર મળશે. બરાબર. અને આવું આપણે જો ના કરીએ અને જો બંનેની વેલ્યુ અલગ રાખીએ, ઉદાહરણ તરીકે આમાં આપણે 100:1 ની રાખીએ અને આમાં 200:1 ની કરીએ તો ધારો કે આમાંથી 100 એમ્પિયરનો પ્રવાહ ફ્લો થઈ છે તો આમાં 1 એમ્પિયર આવશે અને આ સાઈડ આપણે 2 એમ્પિયર મળશે. તો આ અલગ ડિફરન્સના લીધે બાયસ વાઇન્ડિંગ ઓફ રિલે. આનું મુખ્ય કામ શું છે? તો આના બે મુખ્ય કામ છે. તો એમાંથી એક, જ્યારે આપણે ટ્રાન્સફોર્મરને ઓન કરીએ છીએ તો ટ્રાન્સફોર્મરને જ્યારે ઓન કરવામાં આવે ત્યારે વધારે લોડ કન્ઝ્યુમ કરે છે. એટલે વધારે લોડ કન્ઝ્યુમ કરે તો ધારો કે ટ્રાન્સફોર્મર આ બાયસ વાઇન્ડિંગ ના લગાવવામાં આવે તો ડાયરેક્ટ વધારે વોલ્ટેજ કન્ઝ્યુમ કરે છે તો એ સીધો વોલ્ટેજ ઓપરેટિંગ કોઇલમાં આવે છે. ઓપરેટિંગ કોઇલ એને એબ્ઝોર્બ કરે છે અને તરત જ સ્વિચ ટ્રિપ થઈ જાય. આવું ન થાય એના માટે આપણે બાયસ વાઇન્ડિંગ ઓફ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું છે ટેપ ચેન્જ. ધારો કે કોઈ કારણસર ટેપ ચેન્જ થાય છે તો એમાં બી વધારે વોલ્ટેજ આવે છે અને એનો મેગ્નિટ્યુડ વધી જાય છે અને એ મેગ્નિટ્યુડ વધીને
આ ઓપરેટિંગ કોઇલ કન્ઝ્યુમ કરી લે છે અને એના લીધે સ્વિચ ટ્રીપ થઈ જાય છે. આવું ન થાય એના માટે આપણે બાયસ વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 1 હવે જ્યારે ટ્રાન્સફોર્મરને પાવર આપવામાં આવે છે તો આ ટ્રાન્સફોર્મરમાં પાવર આપવામાં આવે છે તો આપણા ભાઈ કુલ 6 સીટી છે. તો કુલ 6 સીટીમાંથી પાવર ટ્રાન્સફોર્મ એકબીજાને સતત રોટેટ થયા કરે છે. જો કોઈ ફોલ્ટ ન હોય હેલ્ધી કન્ડિશનમાં રોટેટ થયા કરે છે અને કોઈ કારણસર ધારો કે કોઈ કારણસર વધારે વોલ્ટેજ આવી જાય તો આમાંથી આપણે બેઝિક બાયસ વાઇન્ડિંગ ઓફ રિલેમાંથી એક્સ્ટ્રા વોલ્ટેજ પસાર થાય છે અને એ ડાયરેક્ટ ઓપરેટિંગ કોઇલને મળે છે અને ઓપરેટિંગ કોઇલ એને એબ્ઝોર્બ કરીને તરત જ સ્વિચ ટ્રીપ થઈ જાય છે. અને આનો મુખ્ય સ્ટાર ટુ ડેલ્ટા પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કારણ છે કે જો કોઈ કારણસર વધારે વોલ્ટેજ આવે અને વધારે વોલ્ટેજથી પ્રોટેક્ટ કરવા માટે અને ટ્રાન્સફોર્મરને કોઈ ભારે નુકસાન ન થાય એના માટે આપણે બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મરમાં સીટીનો ઉપયોગ કરીએ છીએ. બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મરનો સર્કિટ ડાયાગ્રામ જો હવે આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું. The primary winding of the transformer is in star and the adjacent CT is connected in delta. The secondary of transformer is delta connected and the adjacent CT is star connected. By doing this, the out of balance current, the flow in healthy condition does not flow due to the phase displacement between the primary and secondary. A restraining coil is attached to the pilot wire. The operating coil is connected between the center of the restraining coil and the neutral pilot wire. When a transformer is feeding up volt outside the protective zone, the current increase. If the characteristics of CT is not same, then differential current is obtained but at the same time the average restraining current also increase. Hence the relay cannot operate, but when an internal fault occurs in the transformer, the differential current increase and the relay operate. દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડેલ છે તે સીટીને ડેલ્ટામાં જોડેલ છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ ડેલ્ટામાં જોડેલ છે અને બંને સીટીને સ્ટારમાં જોડેલ છે. પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના ફેઝ ડિસ્પ્લેસમેન્ટને કારણે હેલ્ધી કન્ડિશનમાં આઉટ ઓફ બેલેન્સ કરંટ વહે છે તે વહેતો નથી. આથી પાયલટ વાયરમાં રિસ્ટ્રેનિંગ કોઇલ જોડેલ છે અને તેની રિસ્ટ્રેનિંગ કોઇલ જોડેલ છે અને સેકન્ડરી વાઇન્ડિંગના ન્યુટ્રલ સાથે ઓપરેટિંગ કોઇલ જોડેલ છે. પ્રોટેક્ટિવ કોઇલની બહારના પોર્ટને ફીડ કરે છે ત્યારે કરંટ વધે છે. જો સીટીની કેરેક્ટરિસ્ટિક સમાન હોય તો ડિફરન્શિયલ કરંટ વધે છે, પરંતુ સાથે સાથે રિસ્ટ્રેનિંગ કરંટ પણ વધે છે, જેથી રીલો ઓપરેટ થઈ શકતું નથી. પરંતુ જ્યારે ટ્રાન્સફોર્મર પ્રોટેક્ટિવ ઝોનની બહાર ઇન્ટરનલ ફોલ્ટ થાય છે ત્યારે ડિફરન્શિયલ કરંટ વધે છે અને રીલે ઓપરેટ થાય છે. ડિફરન્શિયલ પ્રોટેક્શન એક એવી વિશિષ્ટ યોજના છે કે જેનો ઉપયોગ આંતરિક ફોલ્ટને શોધવા માટે થાય છે. જ્યારે બાહ્ય ફોલ્ટ માટે સામાન્ય પરિસ્થિતિઓને ઘટાડવામાં આવે છે અને તેનું કાર્યકારી યોજનામાં વધારે ઇન્ચાર્જ કરંટ પસાર થાય છે, તેથી આઉટ ઓફ બેલેન્સ કરંટ વહેતો નથી અને કોઇલ એનર્જાઇઝ થાય છે. આ પ્રોટેક્શન સ્કીમના બાહ્ય કાર્યકારી યોજના માટે મિકેનિઝમ ઓપરેટિંગ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવા માટે બાયસ મિકેનિઝમ વર્તમાન પ્રવેશતાઓ અને છોડવાના ટ્રાન્સફોર્મરની તુલનાનો સમાવેશ થાય છે. બેઝિક ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર એમાં આપણે સર્કિટ ડાયાગ્રામ દેખી ગયા અને વર્કિંગ પ્રિન્સિપલ દેખી ગયા. હવે આપણે દેખીશું બેઝિક એન્ડ બાયસ સેટિંગ. તો બેઝ percentage differential relay has two settings.
તે બેઝ પતંગ રિલેના બે સેટિંગ હોય છે. એમાં પહેલું છે બેઝિક સેટિંગ એન્ડ બીજું છે બાયસ સેટિંગ. બેઝિક સેટિંગ ઇઝ ધ ટુ ડિફરન્સ બિટવીન ટુ સિટી કરંટ I1 માઇનસ I2. એટલે બેઝિક સેટિંગ એ બે સિટી વચ્ચેનો ડિફરન્સ છે I1 અને માઇનસ I2 નો. અને બાયસ સેટિંગ ઇઝ ધ રેશિયો ઓફ ધ ડિફરન્સ બિટવીન ટુ સેકન્ડરી કરંટ ઓફ ધ એવરેજ વેલ્યુ ઓફ ધોઝ ટુ કરંટ્સ I1 માઇનસ I2 બાય I1 પ્લસ I2 બાય 2. એટલે બાયસ સેટિંગ એ રેશિયો છે બે સેકન્ડરીના કરંટનો. એમાં એમનો એવરેજ વેલ્યુ છે એ બેના કરંટના I1 માઇનસ I2 બાય I1 પ્લસ I2 બાય 2. આપણે બીજો પણ દેખીએ નોર્મલ કન્ડિશન, એટલે કે નોર્મલ કન્ડિશનમાં સમ અમાઉન્ટ ઓફ સ્પેર કરંટ, થોડા અમાઉન્ટ ઓફ સ્પેર કરંટ આપણે બીજો પણ જોઈશું. ઇન કેસ ઓફ ધ નોર્મલ કન્ડિશન, એટલે કે નોર્મલ કન્ડિશનમાં સમ અમાઉન્ટ ઓફ સ્પીલ કરંટ I1 માઇનસ I2 ને થોડા પ્રમાણમાં સ્પીલ કરંટ I1 માઇનસ I2 છે ઓલરેડી અંદર અવેલેબલ હોય છે. અને because of the non-identical city and unequal length, એટલે કોઈ સિટીમાં અલગ ફેરફાર હોઈ શકે છે અને એની લેન્થ નાની મોટી હોઈ શકે છે. અને એટ ધ સેમ ટાઈમ એવરેજ વેલ્યુ ઓફ ટુ કરંટ I1 પ્લસ I2 માઇનસ બાય 2 હોય છે. એટલે કે કોઈ સરકાર સમયમાં એની વેલ્યુ I1 પ્લસ I2 બાય 2 હોય છે. અને આપણે ત્રીજો પોઈન્ટ દેખીએ. In the this process not only has basic setting of the relay but also has bias setting. એટલે એમાં પ્રોસેસમાં ખાલી બેઝિક સેટિંગ નહીં પણ એમાં બાયસ સેટિંગ પણ હોય છે. કારણ કે એમાં સ્પીડ કરંટ એમાં વધે છે અને એમાં બે એવરેજ કરંટમાં ઘટે છે. ત્રીજો પોઈન્ટ દેખીએ. This cross not only basic setting limit of the relay but also bias setting limit of the relay. આ કોર્સમાં રિલેમાં બેઝિક સેટિંગ રેઝિસ્ટન્સ હોય છે અને બાયસ સેટિંગ પણ હોય છે. because of the increase of the speed current and decrease of the average of the two current. કારણ કે એમાં સ્પીડ કરંટ વધે છે અને બે કરંટના એવરેજ એમાં ઘટે છે. નોર્મલ બાયસ સેટિંગમાં 15%થી 50% વચ્ચે એક્ઝામ ફોલ્ટ છે. બીજું રિલે એ ઇન્ટરનલી કરંટ અને બેઝ રિલે એંગલથી મેચ કરશે અને તેમાં ઇન્ટર બોલિંગ સિરીઝની જરૂર પડતી અને ડિફરન્શિયલ રિલેમાં એક્સટર્નલ ફોલ્ટ એક્સટર્નલ ફોલ્ટ માટે 5 ફંક્શન હોય છે, જેમ કે મેગ્નેટિક ઇન્ડક્ટન્સ અને અતિશય ઉત્તેજના બીજા 5 ફંક્શન હોય છે. એમાં હાર્મોનિકના કારણે અનિચ્છિત ટ્રિપિંગને રોકવા માટે બાયસ સેટિંગ બધાની જરૂર પડે છે. તેમાં એક્સચેન્જિંગ, સિટી સંતૃપ્તિ, ભૂલો અને હાર્મોનિક જેવા મુદ્દાના ધ્યાનમાં લેવામાં આવે છે. બાયસિંગ એ યોગ્ય ઓપરેટિંગ તો સ્થાપિત કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક ઘટકો અને ઇલેક્ટ્રિક ઘટકોમાં ડીસીની જરૂર પડે છે. આપણે બાયસ સેટિંગમાં આપણે ફ્રીક્વન્સી રિલેમાં અમુક 5 ફંક્શનને આપણે અવોઇડ કરી શકાતા નથી, જેમ કે છે સિટી સેચ્યુરેશન, બીજું છે સિટી મિસમેચિંગ, બીજું છે એક્સટર્નલ વોલ્ટ, ચોથું છે ઓવર વોલ્ટેજ ઓન સોર્સ સાઇડ ઓફ ધ ટ્રાન્સફોર્મર. આ હતા આપણા બેઝિક અને બાયસ સેટિંગના આપણે બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શનના લિમિટેશન જોયા, નીડ ઓફ પ્રોટેક્શન, સર્કિટ ડાયાગ્રામ, વર્કિંગ પ્રિન્સિપલ અને બેઝિક અને બાયસ સેટિંગ અને એના એપ્લિકેશન જોયા. હવે આપણે જોશું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજમાં પહેલો પોઈન્ટ છે હાઈ સેન્સિટિવ ટુ ઇન્ટરનલ ફોલ્ટ.
ડિટેક્ટ ફોલ્ટ વિધિન ધ ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મરના અંદર જે ફોલ્ટ થાય છે તેને જલ્દી પકડી લે છે. ઇમ્યુનિટી ટુ એક્સટર્નલ ફોલ્ટ. આમાં થાય છે ઇગ્નોર્સ ફોલ્ટ આઉટસાઇડ ધ ટ્રાન્સફોર્મર. બહારના જે ફોલ્ટ થાય છે તેને એ ઇગ્નોર કરે છે. એટલે કે ટ્રાન્સફોર્મરના બહાર જે કંઈ ફોલ્ટ થાય છે અથવા ટ્રાન્સફોર્મરની બહાર જે કંઈ પ્રોબ્લેમ થાય છે તેનાથી સિસ્ટમને અફેક્ટ થતી નથી. રિડ્યુસ રિસ્ક ઓફ ટ્રાન્સફોર્મર ડેમેજ. ફાસ્ટ ડિટેક્શન એન્ડ આઇસોલેશન ઓફ ફોલ્ટ. ફોલ્ટના જલ્દી ડિટેક્ટ અને આઇસોલેટ કરી લે છે, જેનાથી ટ્રાન્સફોર્મરને ડેમેજ થવાની શક્યતાઓ અને સંભાવનાઓ ઓછી થઈ જાય છે. ઇમ્પ્રૂવ સિલેક્ટિવિટી. ડિસ્ક્રિમિનેટ બિટવીન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફોલ્ટ. એ ઇન્ટરનલ ફોલ્ટ અને આઉટસાઇડ ઝોન ફોલ્ટને બંનેને સારી રીતે સરખામણી કરી શકે છે કે આ અંદરનો ફોલ્ટ છે યા બહારનો ફોલ્ટ છે. એન્હાન્સ રિલાયબિલિટી. મિનિમાઇઝ અનનેસેસરી ટ્રિપિંગ. સિસ્ટમ વધારે રિલાયબલ બની જાય છે, તેનાથી એ અનનેસેસરી ટ્રિપિંગ થતી નથી. અગર આઉટ ઓફ ઝોન ફોલ્ટ છે તો એ વારંવાર ટ્રીપ થાય નહીં અને ટ્રાન્સફોર્મરને બંધ કરે નહીં. એના સિવાય બીજા એડવાન્ટેજ એ છે કે ઓટોમેટિક ફોલ્ટ આઇસોલેશન છે અને એનાથી ઇમ્પ્રુવમેન્ટ થાય છે સેફ્ટીમાં પણ. ડિસએડવાન્ટેજ જોઈશું. ડિસએડવાન્ટેજમાં પહેલો પોઈન્ટ કોમ્પ્લેક્સિટી. રિક્વાયર્સ પ્રિસાઇઝ સેટિંગ એન્ડ ટ્યુનિંગ. આમાં આ સિસ્ટમમાં બરાબર ટ્યુનિંગ અને બરાબર સેટ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે એને વાપરવું ચેલેન્જિંગ બની જાય છે. એને સેટ કરવું બહુ મુશ્કેલ છે. સીટી સેચ્યુરેશન. કરંટ ટ્રાન્સફોર્મર સેચ્યુરેશન અફેક્ટ એક્યુરેસી. જ્યારે સેચ્યુરેશન સેટ થઈ જાય છે ત્યારે તે સિસ્ટમને વધારે ઇફેક્ટ કરે છે, એની એક્યુરેસી ખરાબ થઈ જાય છે, એટલે એ રીડિંગ બરાબર આપતું નથી. મેગ્નેટાઇઝિંગ કરંટ વેરિએશન. ચેન્જીસ ઇન મેગ્નેટાઇઝિંગ કરંટ ઇમ્પેક્ટ પરફોર્મન્સ. મેગ્નેટાઇઝિંગ કરંટમાં જ્યારે ચેન્જીસ આવે છે તો એનો સીધો અસર સિસ્ટમ પર પડે છે, એની પરફોર્મન્સ પર પડે છે. એ સિસ્ટમને બરાબર ચલાવતું નથી. ટેપ ચેન્જર ઓપરેશન. ડિફિકલ્ટીઝ ઇન હેન્ડલિંગ ટેપ ચેન્જર ઓપરેશન. ટેપ ચેન્જરને હેન્ડલ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને એ કામ ઓન લોડ ટેપ ચેન્જર તરીકે આપણે કરવું પડે છે, તો એ ખૂબ જ મુશ્કેલ હોય છે અને ડિફિકલ્ટ પણ હોય છે. હાર્મોનિક ડિસ્ટોર્શન. સેન્સિટિવિટી ટુ હાર્મોનિક ડિસ્ટોર્શન. સિસ્ટમ હાર્મોનિક ડિસ્ટર્બન્સના માટે સેન્સિટિવિટી વધી જાય છે, એટલે કે સિગ્નલ ડિસ્ટર્બ થઈ જાય છે અને તેમાં ખામીઓ આવે છે, એમાં ભૂલો આવે છે. એના અલગ ડિસએડવાન્ટેજ એ પણ છે કે એનો ઇનિશિયલ કોસ્ટ વધી જાય છે, કેમ કે એક કરતાં વધારે પ્રોટેક્શન આપણે આપીએ છીએ તો તેનું મેન્ટેનન્સ પણ વધી જાય છે અને એની કોમ્પ્લેક્સિટી પણ વધી જાય છે. તો આ બંને પણ એક ડિસએડવાન્ટેજ છે જે ટેકનિકલ નથી, પણ આ બંને પણ ઇમ્પોર્ટન્ટ છે ડિસએડવાન્ટેજમાં. બચાવવા માટે બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરના કન્સ્ટ્રક્શનના હિસાબમાં રાખવામાં આવે છે. બંને વાઇન્ડિંગની સેકન્ડરીને ડિફરન્શિયલ રિલેના કરંટ કોઇલના સાથે જોડવામાં આવે છે. Protection of transformer with applications. The bias differential protection of a transformer is constructed using the basic characteristics to prevent the relay from tripping. Connect secondaries of what cities to the same current coil of a differential relay in a opposite manner. રેફરન્સ તરીકે અમે બે બુકનો યુઝ કર્યો છે. રાવો એસએસ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન ખન્ના પબ્લિકેશન ન્યૂ દિલ્હી 2019. ગુપ્તા જેબી સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન્સ
કતારિયા પબ્લિકેશન્સ ન્યૂ દિલ્હી 2013 અને ફેકલ્ટી અને યુટ્યુબનો યુઝ કરી રેફરન્સ તરીકે લઈને આ બેનર બનાવ્યું છે.